અચાનક પ્લાન બની ગયો કે ચાલો આપણે ફરવા જઈએ. અમે કુદરતી દ્રશ્ય માણતા પહોંચી ગયા. રસ્તે અમે કુદરતી દ્રશ્યો માણ્યા, અલગ અલગ પ્રકારના વૃક્ષો જોયા, ફૂલો જોયા, પક્ષીઓ જોયા, મોર અને ઢેલ પણ જોયા. ચાલો આગળ પહોંચશું આપણે જંગલની વાડી સાથે. જુઓ કેવો રસ્તો છે કેડીવાળો. ત્યાં બહુ ખાડા ખબડા પણ હતા, પથ્થર હતા, પડાય તેવું હતું, પણ બેલેન્સ કરતા કરતા અમે વાડીએ પહોંચ્યા. કેવો આંબો છે જુઓ. આ વાડી તો મને ખૂબ જ ગમી. બહુ સરસ હતી હો વાડી. આ વાડીનું દ્રશ્ય ખૂબ સરસ હતું. મને તો બહુ ગમ્યું હો. ત્યાં લીમડો હતો, પીપળો હતો, ઘણા બધા વૃક્ષો હતા. ત્યાં અમે ખૂબ જ ફર્યા. પછી થાક ખાયો, પાછા ફરવાનું શરૂ કર્યું. પછી ત્યાં અમે ચાલતા હતા ત્યાં રસ્તામાં સાપ જોયો. જુઓ કેવો સરકે છે. ફટાફટ ચાલ્યો ગયો હો. પછી ક્યારે દરમાં વયો ગયો તે ખબર પણ ન પડી. અમે તો જોતા જ રહ્યા. જુઓ અમે ખૂબ ડરી ગયા. તમે પણ સાપ જોયો? જો કેવો દરમાં જાય છે, કેવો ફેણ કાઢે છે. અમને તો બહુ બીક લાગી હો ભાઈ. જુઓ કેવું મસ્ત દ્રશ્ય છે. એમ થાય કે અહીંયા સૂતા જ રહી. અમે બહુ ચાલ્યા, પછી થાકી ગયા અને ઝાડ નીચે નાસ્તો કરવા બેઠા. નાસ્તામાં અમે પોપકોર્ન ખાધા, મારા ભાઈએ મોબાઈલ જોયો, વેફર ખાધી અને અમને તો નાસ્તો કરવાની ખૂબ મજા આવી. જુઓ અમે કેવા નાસ્તો કરીએ છીએ. પછી અમે પહોંચી ગયા મંદિરે. જુઓ આ માતાજીનું મંદિર છે. હું તમને તેના દર્શન કરાવું. જય માતાજી.